તો કેમ છો બધા મિત્રો? ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તો આજનો બ્લોગ તો કંઈ ખાસ મેં બનાવ્યો નથી, બસ નાનો એવો મારો બ્લોગ છે આજનો. તો જેનિલભાઈ જે છે એને આપણે પૂજા કરે છે ભોળાનાથની. ભોળાનાથે કહેતા હશે કે હાશ મને તો એક હારે નવડાવી દીધો આણે, અને પૂજા કરાવી છે આપણે જેનિલભાઈ પાસે. સાંજ પડી ગઈ છે મિત્રો, અને આપણે આવી ગયા છીએ ડેન્ટિસ્ટ પાસે. જે નિશાબેનને દાંતની તકલીફ થઈ ગઈ હતી થોડીક, ઘણા દિવસથી તે દાંતમાં દુખે છે એવી ફરિયાદ કરતા હતા. તો આજે ફાઇનલી આપણે ડેન્ટિસ્ટ પાસે આવી ગયા છીએ, અને જે નિશાબેન જે છે એને અંદર ટ્રીટમેન્ટ ચાલી રહી છે મિત્રો. ડેન્ટિસ્ટ પાસે એમની ટ્રીટમેન્ટ ચાલે છે. સર જે છે એ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે જે નિશાબેનની, અને જેનિલભાઈને તો આમથી ક્યારેય શાંતિ હોય નહીં. તો ડેન્ટિસ્ટ પાસેની ટ્રીટમેન્ટ પૂરી થયા પછી ઘરે આવ્યા છીએ, જમી લીધું છે, અને જેનિશાબેનને મહેંદી મૂકી દીધી છે, કેમ કે કાલે છે ફૂલકાંજળીનું વ્રત જેનિશાબેનને, એટલા માટે. અને જેનિલભાઈ બાકી કેમ રહી જાય, તો એમણે પણ મારી પાસે વિડીયો બનાવડાવી લીધો છે. મને કીધેલું છે કે મારો વિડીયો બનાવો. સો મિત્રો, કેવો લાગ્યો મારો આજનો વિડીયો? લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.